શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શનિદેવની જન્મ જયંતિની કથા, પૂજા અને મહિમા સાંભળીશું. વૈશાખ વદ અમાસ એટલે શનિ અમાવસ્યા, જે શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. શનિદેવને કર્મ મુજબ ફળ આપનાર દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી તેમને કર્મફળદાતા અને ન્યાયના દેવતા અને સમય નિયમિત તરીકે માનવામાં આવે છે. શનિદેવ આપને મહેનત અને ધર્મના રસ્તે ચાલવાનો સંદેશ આપે છે. વળી ક્યારેક અહંકાર ન કરવો, ધીરજ રાખવી અને ન્યાયના પંથે ચાલવું એવું સૂચવે છે. આ દિવસે કાગડાને ખવડાવવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કે વસ્ત્રનું દાન કરવું જોઈએ. તલનું દાન કરવાનો પણ વિશેષ મહિમા છે. બૂટ, ચંપલ અને છત્રીનું દાન કરવાનો પણ મહિમા છે. શનિ જયંતિના દિવસે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો અને જો ઘરે પૂજા કરવી શક્ય ન હોય તો શનિ મંદિરે જવું અને ધૂપ, દીપ, કાળા તલ, લોખંડ કે કાળા ફળ શનિદેવને ચઢાવવા. આ દિવસે શનિદેવને સરસિયાનું તેલ ચઢાવવાનો પણ વિશેષ મહિમા છે. પીપળાને જળ ચઢાવી 7 વાર પરિક્રમા કરવી અને શનિ સ્ત્રોત કે શનિ ચાલીસાનો પાઠ કરવો અને ઓમ શનિ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ 108 વાર કરવો અને ભગવાનની પ્રાર્થના કરવી કે જે સૂર્ય અને છાયાના પુત્ર છે, જેમના ભાઈ યમ છે, જેમનું શરીર વાદળી રંગનું છે, એવા શનિદેવને હું વારંવાર નમન કરું છું. આવી રીતે ભગવાન શનિદેવની પૂજા કરવાથી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વળી આ વખતે શનિ અમાવસ્યા શનિવારના રોજ આવતી હોવાથી સારો શુભ સંયોગ બને છે. આથી ભગવાન શનિદેવની સાથે હનુમાનજીની પણ પૂજા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. હવે સાંભળીશું કથા. પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંધ્યા સાથે થયા હતા. સંધ્યા દ્વારા યમ, મનુ અને યમુનાનો જન્મ થયો. સંધ્યાથી સૂર્યદેવનું તેજ સહન ન થતું હતું. આથી તે એક દિવસ પોતાની છાયાને પોતાના પતિ સૂર્યદેવની સાથે રાખીને પિતાના ઘરે ચાલી ગયા. ત્યારે પિતા વિશ્વકર્મા ગુસ્સે થયા અને પતિના ઘરે પાછા ફરવાની સૂચના આપી. આ પછી સંધ્યા ઘરે પાછા ના ફર્યા, પણ ઘોડીનું સ્વરૂપ ધારણ કરીને જંગલમાં તપસ્યા કરવા લાગ્યા. બીજી બાજુ સૂર્યદેવની જાન બહાર છાયા સૂર્યદેવ સાથે રહેવા લાગ્યા અને ગર્ભવતી થયા અને તેમને શનિદેવને જન્મ આપ્યો. ત્યારે તેમને અન્ન અને પાણી વગર ધગધગતી ગરમીમાં ઘણા દિવસો સુધી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. આની અસર તેમના ગર્ભમાં ઉછરી રહેલા બાળક શનિદેવ ઉપર પડી અને શનિદેવનો રંગ કાળો થઈ ગયો. જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે શનિદેવનો રંગ જોઈને ભગવાન સૂર્યનારાયણ શનિદેવને પુત્ર તરીકે સ્વીકારતા નથી. આથી શનિદેવે ભગવાન શિવજીનું કઠોર તપ કર્યું અને તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે મનુષ્યથી લઈને દેવતાઓ સુધી બધા તમારાથી કંપી ઉઠશે. મનુષ્યને તેમના કર્મોનું ફળ તમારાથી જ મળશે. આ વરદાનથી શનિદેવને 9 ગ્રહોમાં સ્થાન મળ્યું. અન્યાય કરનારને રાજામાંથી રંક અને ન્યાય અને સારા કાર્યો કરનારને રંકમાંથી રાજા બનાવવાની શક્તિ આપી. આવી રીતે શનિદેવ ન્યાયના દેવતા તરીકે પણ ઓળખાયા. બોલો શ્રી શનિદેવની જય. સૂર્યનારાયણ દેવની જય. ઉમાપતિ ભગવાન ભોળાનાથની જય. પવનસુત હનુમાનજીની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.